આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો દેશભરમાં નીટ અને પીજીની પરીક્ષાનું આયોજન અને આ સાથે જ સમગ્ર દેશમાંથી 2,28,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। રાજ્યભરમાંથી 11,000 વિદ્યાર્થીઓ નીટ અને પીજીની પરીક્ષા આપશે। આજે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં 24 કેન્દ્રો પર નીટ પીજી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સવાર અને બપોરે 2 શિફ્ટમાં નીટ પીજીની પરીક્ષાનું આયોજન આજે દેશભરમાં કરવામાં આવ્યું છે। તો નીટ અને પીજીની પરીક્ષાનું આયોજન આજે દેશભરમાં અને આ સાથે જ ગુજરાતમાં પણ 2 શિફ્ટ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશમાંથી 2,28,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજ્યભરમાં 11,000 વિદ્યાર્થીઓ આજે નીટ પીજીની પરીક્ષા આપશે। શું વધુ અપડેટ? તો નીટ અને પીજીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે રાજ્યભરની અંદર 11,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે। સવાર અને બપોરે એમ 2 પ્રમાણે શિફ્ટનું આયોજન છે। દેશભરમાં આજે નીટ પીજીની પરીક્ષાનું આયોજન અને આ સાથે જ સમગ્ર દેશમાંથી 2,28,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચશે। સવારે અને બપોરનો સમય રાખવામાં આવ્યો છે। રાજ્યભરમાંથી 11,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા માટે પહોંચશે। અને આ સાથે જ ગુજરાતની વાત કરીએ કે 24 કેન્દ્રો પર નીટ પીજી પરીક્ષાનું આયોજન ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે। સવાર અને બપોરે 2 શિફ્ટમાં નીટ પીજીની પરીક્ષાનું આયોજન આજે દેશભરમાં કરવામાં આવ્યું છે। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, નીટ પીજીની પરીક્ષાનું આયોજન દેશભરમાં, શું વધુ અપડેટ? અગાઉ નીટ પીજીની પરીક્ષા જે છે તે 8 થી 9 કલાક પહેલા જ મોકૂફ રાખવામાં આવી હતી, જ્યારે આજે નીટ પીજીની પરીક્ષા જે છે તે લેવાઈ રહી છે। ત્યારે રાજ્યના 11,000 થી વધુ વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે। સમગ્ર દેશમાંથી 2,28,000 વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવાના છે। મહત્વની વાત છે કે ગુજરાત રાજ્યની અંદર 24 જેટલા કેન્દ્રો પર પરીક્ષા જે છે તે યોજાવાની છે। સવાર અને બપોરે 2 શિફ્ટમાં વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે તે લેવાની છે। સવારે 8:30 કલાકથી જ વિદ્યાર્થીઓની પરીક્ષા જે છે તે શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત છે કે આ પરીક્ષા જે લેવાઈ રહી છે તેમાં સંપૂર્ણ જે અગાઉ જે પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી તેને ધ્યાનમાં લઈ તમામ પોલીસ બંદોબસ્ત જે છે તે વ્યવસ્થિત રીતે યોગ્ય ગોઠવી દેવામાં આવે છે, કેમ કે અનિચ્છનીય બનાવ જે છે તે ન બને। આભાર જતીન, માહિતી બદલ।